હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું કે બેંક નિફ્ટીના જે વીકલી લેવલ છે અને વીકલી એનાલિસિસથી કેવું છે અને નેક્સ્ટ વીક કઈ રીતે મુવમેન્ટ આવી શકે છે તે વાત કરીએ. મેજર સ્ટોક્સ કયા છે જે મુવમેન્ટમાં આવી શકે તેમ છે, સારા સપોર્ટ એરિયા પર છે તે પણ એકવાર જોઈ લઈએ, જેમ લાસ્ટ વીકમાં જોયું હતું. અને થેન્ક્સ ફોર ગિવિંગ હ્યુઝ રિસ્પોન્સ. તમે બધાએ બહુ સારો એવો રિસ્પોન્સ યુટ્યુબમાં આપેલ છે, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ ઉપર એક સારો એવો સપોર્ટ લેવલ બની રહ્યો છે, અરાઉન્ડ 40,300, જે લાસ્ટ ટાઈમ ઓપન ઇક્વલ ટુ લો લઈને 14 સપ્ટેમ્બરે આપણે વાત કરી હતી કે એક સારી એવી અપમૂવ આવી શકે તેમ છે બેંક નિફ્ટીમાં, તો આવેલી હતી. વીકલી ચાર્ટ ઉપર જોઈએ તો વીકલી ચાર્ટ ઉપર ઘણા વીકથી બેંક નિફ્ટી એક બુલિશ હતી. હવે સામાન્ય બેરિશ દેખાય છે, બેરિશનેસ. અને મંથલી ચાર્ટ જોઈએ તો એ સ્ટીલ નાઉ ગુડ અમાઉન્ટ ઓફ બુલિશ છે. તો મંથલી ચાર્ટ એક બુલિશનેસ આપે છે. ડેલી ચાર્ટમાં જો સપોર્ટ લઈને ત્યાંથી નીકળી જાય 40,300થી, જે લાસ્ટ ટાઈમ રેઝિસ્ટન્સ ફેસ થયો હતો નવેમ્બર મહિનામાં, તો 40,300ના લેવલ જે છે એક વખત બતાવીને ત્યાંથી બાઉન્સ બેક ચાલુ થાય અને નવો હાઈ જે ઓલ ટાઈમ હતો 41,840 એ આ વીકમાં પડ્યો. લાસ્ટ જે ન્યૂ હાઈ હતો એ હતો 41,830. તો 10 પોઈન્ટનો જ હાઈ બનાવ્યો છે, તો વધારે હાઈ નથી બનાવ્યો, બટ માઇટ બી બનાવી શકે તેમ છે. તો બેંક નિફ્ટીનું મંથલી ચાર્ટ હજી પણ બુલિશ છે. ક્લોઝિંગ થવામાં ઓબ્વિયસલી 12 દિવસ બાકી છે. એક્ઝેક્ટલી આઈડિયા આફ્ટર ક્લોઝિંગ જ આવે. આ બેંક નિફ્ટી હતી. હવે નિફ્ટી જોઈએ. નિફ્ટીની અંદર મંથલી ચાર્ટ ઉપર સ્ટીલના કોન્સોલિડેશન રનિંગ છે. બેંક નિફ્ટીએ નવો હાઈ પાડી દીધો, જ્યારે નિફ્ટીએ સ્ટીલ નવો હજી કંઈ હાઈ પાડ્યું નથી. એક રેક્ટેંગલ પેટર્નમાં નિફ્ટી ટ્રેડ થઈ રહી છે. ડેફિનેટલી એક બુલિશ ક્લોઝિંગ ઓગસ્ટ મહિનામાં આપેલું છે. ફર્સ્ટ ટાઈમ આફ્ટર ઘણા ટાઈમ પછી આ લેવલે ક્લોઝિંગ આપ્યું હતું. એ લેવલ હતું 17,700 અરાઉન્ડ ક્લોઝિંગ આવી હતી. તો આ મંથલી ચાર્ટ છે નિફ્ટીનો. એક વખત નિફ્ટીમાં આ જે લેવલ છે 18,100, ફોર મોર સેફ સાઈડ 18,200 એ મંથલી, વીકલી અહીંયાથી દરેક વીકે પાછું આવ્યું છે. 1, 2, 3, 4, અહીંયા પણ ફર્સ્ટ બ્રેકઆઉટ લઈને પાછું આવ્યું છે, ઓલ ટાઈમ હાઈ પાડ્યું એ વખતે. આ પણ એ જ છે. તો 5-6 વખત 18,200થી પાછું આવ્યું છે. 18,200 એ બહુ જ અગત્યનું લેવલ છે નિફ્ટી માટે. અને હવે ડેલી ચાર્ટ જોઈએ તો ડેલી ચાર્ટમાં ઓબ્વિયસ છે કે વીકલીમાં આટલી બધી વખત પાછું આવ્યું, તો ડેલીમાં તેનાથી પણ વધારે વાર 18,200, 18,300થી પાછું આવેલું છે. તો 18,200 એ બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે નિફ્ટી માટે. આપણે લાસ્ટ વિડીયોમાં પણ ચર્ચા કરી હતી કે બેંક નિફ્ટી વધારે બુલિશ છે કમ્પેર ટુ નિફ્ટી. સેમ વે નિફ્ટી થોડી વધારે બેરિશ છે. અને નિફ્ટીનો સારો એવો સપોર્ટ એરિયા અરાઉન્ડ 17,350થી 17,400ના લેવલ છે. 17,200થી 17,350 એ ઘણો એવો સારો એવો નિફ્ટીનો રેન્જ છે, એ અવેલેબલ છે. હવે નિફ્ટી અને બેંક નિફ્ટી એ બંનેમાં જે અમુક સ્ટોક્સ છે એમાં જોઈએ તો આપણે HDFC બેંકની વાત કરી હતી લાસ્ટ ટાઈમ. તે એક વખત બ્રેકઆઉટ લઈને સામાન્ય સાઇડવેઝ થઈને 1,500 આસપાસ હજી પણ ટ્રેડ થાય છે. ઇન્ડસ બેંકની વાત કરીએ તો ઓલરેડી આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે ઇન્ડસ બેંક એક સારી મુવમેન્ટ ડેલી ચાર્ટ ઉપર ફ્લેગ બનાવીને આપી શકે છે, જે આપી દીધી છે ઓલરેડી. હવે HDFC બેંક જોઈએ તો હજી મુવમેન્ટમાં નથી આવ્યું, એક વખત ઉપર જઈને પાછો આવી ગયો છે. તો શક્યતા છે કે HDFC બેંક અગેન 1530-40 પછી એક સારી મુવમેન્ટ આપી શકે. તેવી જ રીતે એક્સિસ બેંક જોઈએ તો એક્સિસ બેંકનું મંથલી ચાર્ટ ઉપર જોઈએ તો એક ગુડ અમાઉન્ટ ઓફ કોન્સોલિડેશન ત્યાં પણ દેખાય છે, જસ્ટ લાઇક બેંક નિફ્ટી. અને 815ના જે લેવલ છે તેના ઉપર એક્સિસ બેંક 820-815ના જે લેવલ છે મંથલી ચાર્ટ ઉપર એ ક્લોઝિંગ આવ્યા નથી. એક વખત 820-25 ઉપર ક્લોઝિંગ આવી જાય મંથલીમાં તો એક્સિસ બેંક ઘણી સારી પરફોર્મ કરી શકે છે બેંક નિફ્ટીમાં. હવે એક્સિસ અને HDFC બંને હેવી વેઇટ સ્ટોક છે બેંક નિફ્ટીના, તો એ બંને મુવમેન્ટમાં આવશે તો ડેફિનેટલી બેંક નિફ્ટી એક સારી મુવમેન્ટ અપર સાઇડ પકડી શકે છે. છેલ્લા 12 મહિનાથી બેંક નિફ્ટી કે નિફ્ટી નવો હાઈ નથી પડ્યો.
તો એક એ વસ્તુ છે. બીજું પ્રાઇસમાં જોઈએ તો જે ગ્લોબલ ઇન્ડાઇસીસ છે, યુએસ માર્કેટ ગણીએ કે બધા, તો યુએસ માર્કેટની અંદર અત્યારે ડાઉનફોલ હજી કન્ટિન્યુ છે અને આપણું માર્કેટ સ્ટીલ બુલિશ એટલું પણ નથી પણ બેરિશ પણ નથી. તો એક કહી શકાય કે આપણું માર્કેટ સારા એવા એરિયામાં રેન્જ બાઉન્ડ છે. આફ્ટર ટેકન આઉટ ધ 18,200 પછી સારા કે ખરાબ કોઈ પણ ન્યૂઝ હશે 18,200 પછી માર્કેટે ખેંચવાનું ચાલુ થઈ જશે. આજે સીએનએક્સ સ્મોલ કેપ અને મિડ કેપ દેખી લઈએ તો એમાં આપણને વધારે અંદાજો આવશે કે કઈ રીતે. સ્મોલ કેપમાં જોઈએ તો આ મંથલી ચાર્ટ છે. હું પહેલાં બધા ડ્રોઈંગ્સને કાઢી નાખું તો ઓકે, આ મંથલી ચાર્ટ છે. મંથલી ચાર્ટ ઉપર જોઈએ તો આ જગ્યાએ સીએનએક્સ સ્મોલ કેપ એક સપોર્ટ લીધો 8,500 અરાઉન્ડ, અને અત્યારે અરાઉન્ડ 9,800 એ ટ્રેડ થઈ રહ્યું છે. આ એક લેવલ છે 8,500, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને નજીકનું લેવલ જોઈએ, આ મંથલી ચાર્ટ છે તો વીકલી ચાર્ટ ઉપર નજીકનું લેવલ આપણને મળી રહેશે. વીકલી ચાર્ટમાં જોઈએ તો વીકલી ચાર્ટની અંદર એક નજીકનું લેવલ સ્મોલ કેપની અંદર અપર સાઈડમાં એક રેઝિસ્ટન્સ 9,600નો આપણે હતો તે વાત કરી હતી. 9,600 પછી અત્યારે 9,800 ઉપર છે ટ્રેડ થાય છે. સ્મોલ કેપ એ રીલી માઇટ બી કન્ટિન્યુ કરે વીકલી તો 11,000 સુધી ટ્રેન્ડ જઈ શકે એવો છે, અને 11,000 બાદ એ ઓલ ટાઈમ હાઈ પણ આવી શકે તેમ છે. નીચેની સાઈડ જોઈએ તો વીકલી ચાર્ટની અંદર એક આ લેવલ જે આપણો પહેલાં ગુડ અમાઉન્ટ ઓફ રેઝિસ્ટન્સ તરીકે હતું આ જગ્યાએ, એ અત્યારે સપોર્ટ તરીકે કામ કરે છે 9,370 આસપાસ. 9,370 પછી એ ત્યાં સપોર્ટ લઈને અત્યારે રેલી કન્ટિન્યુ છે. લાસ્ટ વીક થોડું વધારે વોલેટાઇલ હતું ડ્યુ ટુ ફેડના ન્યૂઝ અને એ બધાના લીધે, તો એ ક્લોઝ થઈ ગયું છે લાસ્ટ વીક. હવે સીએનએક્સ મિડકેપ દેખીએ તો મિડકેપની અંદર એક સારી એવી રેલી વીકલી ચાર્ટ ઉપર આવી ગઈ નીચેથી. આ ઓલ ટાઈમ હાઈથી ફોલ હતો જે 24% અરાઉન્ડનો હતો વીકલી ચાર્ટ ઉપર, અને મિડકેપ છેલ્લા લગભગ ઘણા વીકથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 વીકથી આઈ થિંક મિડકેપ એ આઉટ પરફોર્મ કરે જ છે, અને ઓલ ટાઈમ હાઈના નજીકે ટ્રેડ કરી રહ્યો છે અત્યારે 33,300 આસપાસ, 31,500. આફ્ટર ટેકન આઉટ ધ 32,000 અથવા તો 32,200ના જે લેવલ છે પાર કર્યા પછી માઇટ બી મિડકેપ એક નવા હાઈ વીકલી ચાર્ટ ઉપર બતાવી દે. ડેલી ચાર્ટમાં જોઈએ તો ડેલી ચાર્ટમાં મિડકેપમાં થોડી બેરિશનેસ આવી છે. ગઈકાલે મિડકેપ અરાઉન્ડ 3% બ્રેક થયો, તો એવું બની શકે કે મિડકેપ આ લેવલે સપોર્ટ લેવલે આવી અને પાછું ઉપર આવી જાય. 31,500થી નીચે આવીને 31 અરાઉન્ડ અથવા 30,900 અથવા તો 30,800 સુધી આવીને આ ગેપ ફિલ થઈ જાય અને ત્યારબાદ એ કન્ટિન્યુઅસલી અપસાઇડ આવી જાય. તો અલ્ટિમેટલી એવું ગણી શકાય કે ચાર જે મેજર ઇન્ડેક્સીસ છે એના ઉપરથી આપણે દેખી શકાય છે કે એકાદ વીક માર્કેટ સાઇડવેઝ થઈ શકે, પણ ઓવરઓલ જે ટ્રેન્ડ છે એ માઇટ બી બુલિશનેસ ટ્રેન્ડમાં પકડાઈ જાય. મંથલી ચાર્ટ જોઈએ તો મિડકેપનો લાસ્ટ મંથે એકદમ 12-13% પરફોર્મ થયું હતું, જુલાઈમાં, અને ઓગસ્ટમાં 6-7%. એવી જ રીતે સપ્ટેમ્બરમાં અત્યારે 1% જેવું છે. તો મિડકેપ અને બેંક નિફ્ટી બંને થોડા આઉટ પરફોર્મ કરે છે કમ્પેર ટુ નિફ્ટી અને સ્મોલ કેપ. હવે અમુક સ્ટોક્સ જોઈએ જે એકદમ હેવી વેઇટ છે જે નિફ્ટીમાં છે. રિલાયન્સ જોઈએ તો રિલાયન્સના મંથલી ચાર્ટ ઉપર એક થોડું ડીપ સાઇડ દેખાય છે. વીકલીમાં લાસ્ટ 2 વીકના જે લો હતા એ સેમ હતા અને બ્રેક થઈ ગયા છે. 2500 આસપાસ લો હતો, 2550, 2530, 2525, અને બ્રેક થઈ ગયું છે. ડેલીમાં ચાર્ટ જોઈએ તો એક ક્લીન ડાઉનસાઇડ બ્રેકઆઉટ દેખાય છે. માઇટ બી ફોલ્સ હોઈ શકે છે એટલા માટે કે રિલાયન્સ ઓલરેડી ઘણા ટાઈમથી વધ્યો નથી, તો માઇટ બી એ ફોલ્સ હોઈ શકે અને બીજા દિવસે અહીંયાથી સપોઝ આ સપોર્ટ લઈને ઉપર જતું રહે. એના માટે આપણે જેમ ગયા વિડીયોમાં જોયું હતું કે બોલિંજર બેન્ડે જોન બોલિંજરે કીધું હતું કે પ્રાઇસ એ લગભગ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ 2 એના
નજીક જ રહે છે, એની જે 20 EMA છે એના સ્ટાન્ડર્ડ ડિવિએશન 2ના નજીકમાં જ રહે છે. તો એવી રીતે લાસ્ટ ટાઈમ અહીંયાથી બહાર નીકળ્યો તો બીજા દિવસે કમ્પ્લેટ અંદર આવીને ચાલુ થઈ ગઈ હતી રેલી. સેમ વે અહીંયા નજીક આવીને તરત ચાલુ થઈ ગયું હતું. સેમ અહીંયાથી થયું હતું. લેટ્સ સી કે રિલાયન્સમાં આ જગ્યાએથી કદાચ અંદર આવીને સપોર્ટ લઈ અરાઉન્ડ 2500નું ક્લોઝિંગ જ છે. તો 2500 આસપાસ ડેરિવેટિવ અને સાયકોલોજીકલ બંને સપોર્ટ મળે છે. એ લઈને અહીંયાથી એક રેલી માઇટ બી આપી શકે છે. જો આ જે લો છે 2490 2480 નીચે જતું રહે અને રિલાયન્સ ટ્રેડ થાય 2-3 કલાક માટે તો ડેફિનેટલી રિલાયન્સ એ બેરી સ્ટોક થઈ જશે. ત્યારબાદ જોઈએ TCS જે હેવી વેઇટ છે. અગેન્સ્ટ સેમ પેટર્ન સેમ સ્ટોક મસ્ત સપોર્ટ તૂટી ગયો. અહીંયા એક નેક્સ્ટ સપોર્ટ છે 2900 આસપાસ અને ઘણા ટાઈમથી TCS IT સેક્ટર બંને અંડર પરફોર્મ કરી રહ્યું છે. અહીંયાથી એક જો સપોર્ટ લે તો 2800 2900 કે 3000ની અંદર પાછો સપોર્ટ લઈને ઉપર આવે તો 3400-3500ના લેવલ ફાસ્ટ આવી શકે છે. આ ગેપ છે એટલા માટે. TCS પછી ઇન્ફોસિસ સેમ એસ TCS વોલ્યુમ વધારે સાથે બ્રેક કરેલ છે તો માઇટ બી સાચું બ્રેકઆઉટ નીચેની સાઈડ હોઈ શકે. અગેન એ બોલિંજર બેન્ડની બહાર છે સેમ આવી રીતે તો અંદર આવીને માઇટ બી રેલી આપી શકે. 1-2 દિવસ જશે પછી ખબર પડશે ઇન્ફોસિસ TCS કે રિલાયન્સમાં કે સાચું બ્રેકઆઉટ છે કે નહીં. બીજા કોઈ તમારા સ્ટોક અથવા ક્વેરીઝ એ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો. VIXનું જે છે VIXનું લેવલ જોઈએ તો VIX એક ડેલી ચાર્ટ ઉપર એક અપર બોલિંજર બેન્ડની બાજુમાં આવી ગયું છે. તો માઇટ બી અહીંયાથી VIX સામાન્ય ઘટી શકે છે અને માર્કેટ સપોર્ટ ફાઇન્ડ કરીને ત્યાંથી વધી શકે છે અથવા તો સપોર્ટ તોડીને નીચે પણ જઈ શકે છે. નેક્સ્ટ વીક થોડું કોશિયસ રહેવાની જરૂર છે. કોશિયસ એટલા માટે કે સ્ટોક્સ જે હેવી વેઇટ છે એ પણ માઇટ બી લોઅર બોલિંજર બેન્ડની બહાર અથવા તો વોલેટાઇલ થાય. સેમ વે VIX પણ જો અપર બેન્ડની બહાર નીકળે તો એ પણ પ્રોબ્લેમેટિક થઈ શકે છે. તો નેક્સ્ટ વીક બાદ આપણને ખ્યાલ આવશે કે એક્ઝેક્ટલી માર્કેટ કઈ ડાયરેક્શન લેવા માગે છે. બટ એ નક્કી છે કે ગ્લોબલ માર્કેટ જે અત્યારે કરેક્શન થયા છે તેના કમ્પેરમાં આપણું માર્કેટ ઘણું સારું એવું રીતે પરફોર્મ કરી રહ્યું છે. સપોઝ આપણે યુએસના જે ડાઉ છે એને જોઈએ તો વીકલી ચાર્ટ આ ડાઉનો છે. મંથલી ચાર્ટ જેમ આપણે નિફ્ટીનો જોયો તો તેવી રીતે મંથલી આનો જોઈએ તો ઘણા મંથથી એક વ્યવસ્થિત કરેક્શન ડાઉનની અંદર દેખવા મળી રહ્યું છે. એવી જ રીતે ત્યાંનું જે નસ્દાક છે જેમ આપણે અહીંયા મેઇન બેંક નિફ્ટી છે તેવી રીતે ત્યાં પણ નસ્દાક IT સેક્ટર એ મેઇન ગણી શકાય. તો એ પણ ઘણા ટાઈમથી મંથલી ચાર્ટ ઉપર ઘણા મંથથી તૂટી રહ્યું છે. જ્યારે આપણી બેંક નિફ્ટી અને નિફ્ટી એના કરતાં સારું પરફોર્મ કરી રહી છે. તો આજે આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં વધારે જોઈશું. કમેન્ટ સેક્શનમાં તમારો કોઈ ક્વેશ્ચન હોય તો તમે લખી શકો છો. નેક્સ્ટ વીકમાં એ ટુ બી શ્યોર એ આપણે ચેક કરીશું કે એમાં શું સ્ટેટસ છે. થેન્ક યુ.